હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય આપણો હિન્દી છે અને હિન્દી વિષયનું આપણું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર 2 નું નામ છે નમક કા દારોગા. આ જે ચેપ્ટર છે એનો આજે આપણે પાર્ટ 2 જોવાના છીએ. પાર્ટ 1 આગળ અપલોડ કરી દીધો છે, ના જોયો તો એકવાર જોઈ લેજો એટલે તમને વધારે મજા આવે. અને એ ડેમો વિડીયો 1 છે અને આ ડેમો વિડીયો 2 આપણે જોવાના છીએ. હવે અહીંયા ડેમો વિડીયો એટલા માટે બોલું છું કે આ જે વિડીયો છે એ મારું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે અને આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો એક નંબર 1 કોર્સ ચાલુ છે. આ કોર્સની અંદર જે બેચ ચાલુ છે એનું નામ આપેલું છે રામબાણ ટોપર બેચ 2027 અને આ જે બેચ છે એ બેચનો આ ડેમો વિડીયો છે. એટલા માટે કે આ વિડીયો જોઈ અને તમે ડિસિઝન લઈ શકો કે હું ભણાવું એમાં તમને જો ખબર પડે છે તો તમે મારા કોર્સની અંદર ઝડપથી જોઈન કરી શકો છો. ગુજરાતનો નંબર 1 કોર્સ છે. સૌથી વધારે પરિણામ આપણા કોર્સમાંથી જ વિદ્યાર્થીઓનું આવે છે. ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ આપણો કોર્સ ખરીદીને ભણે છે. તમારે પણ ઘરે બેઠા મોબાઈલની અંદર સારું એવું રિઝલ્ટ પરિણામ હાસિલ કરવું છે તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવું કે તમે મારા કોર્સની અંદર જોઈન થઈ શકો છો. 1000% તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો છો. તમે મારી ઉપર જે વિશ્વાસ કરીને મારો કોર્સ ખરીદો છો તો આ વિશ્વાસની હું ગેરંટી આપું છું કે તમે જેવું ધારેલું પરિણામ છે એ પરિણામ હું તમને અપાવીશ. ચાલો આ સાથે આપણે શરૂઆત કરીએ છીએ આપણા વિડીયોની. આગળ વધીએ છીએ આપણે આપણા ટોપિકમાં. ચાલો શરૂઆત કરીએ છીએ આપણા અધૂરા પાઠની. આગળ આપણે પાર્ટ 1 ની અંદર મેં આજે પાઠ છે એ ભણાવી દીધો છે અને હવે આ 3જા નંબરના ટોપિકથી આપણે શરૂઆત કરીએ છીએ. એ વિડીયો ના જોયો તો એકવાર પ્લીઝ જોઈ લેજો. આપણા યુટ્યુબની અંદર આપણી ચેનલ ખોલજો, એમાં તમને મળી જશે. ચલો, पंडित अलोपी दिन अपने सजीले रथ पर सवार कुछ सोते कुछ जागते चले आते थे. હવે પંડિત અલોપી દિન, હવે એમની નમકની જે ગાડીઓ હતી એ પેલા વંશીધર સાહેબ જે હતા અધિકારી એમને પકડી છે અને આ પંડિત અલોપી દિન જે છે ને એ પોતાના રથ ઉપર સવાર થઈ અને થોડા ઊંઘતા થોડા જાગતા આવતા હતા. अचानक कई गाड़ी वाले घबराए हुए आकर जगाया और बोले. બીજા પેલા જે ગાડીઓ વાળાને પકડ્યા હતા ને એમાંથી કેટલાક લોકો અહીંયા આવ્યા અને આ પંડિત અલોપી દીને એમ કીધું કે જાગો જાગો. જગાયા और बोले, महाराज ये महाराज दारोगा ने गाड़ियां रोक दी है. दारोगा જે છે ને, દારોગા એટલે વંશીધર, એ ઓફિસર હતા ને, અરે અધિકારી હતા. તો दारोगा ने गाड़ियां रोक दी है और घाट पर खड़े आपको बुलाते हैं. અને નદીના પુલ ઉપર ઉભા તમને બોલાવે છે કે તમે ત્યાં આવો. તો આગળ વાત કરીએ તો પંડિત અલોપીદીન ને આવું કીધું એટલે હવે પંડિત અલોપીદીન ક્યાં જશે? નદી ઉપર જશે અને એ જે ગાડીઓ છે એ અને વંશીધર જોડે જઈને વાત કરશે. કારણ કે નમક કી ગાડિયા કિસકી થી? અલોપીદીન કી થી. માલિક કોણ હતું? અલોપીદીન. चलो, पंडित अलोपीदीन का लक्ष्मी जी पर अखंड विश्वास था. मोस्ट टाइम इक्वेशन मारा वाला मारा कलेजा मारा काळेजाना कटकाऊ. आ मोस्ट टाइम इक्वेशन છે, પછી તમે મને કહેતા નહીં એકચ્યુઅલી કે બેન તમે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. 1000% મોસ્ટ ટાइम इक्वेशन છે કે पंडित अलोपीदीन को किस पर विश्वास था? તો જવાબ હશે લક્ષ્મીજી પર. હા, પૈસાના પૂજારી હતા, એમને પૈસા લક્ષ્મી ઉપર ખૂબ વિશ્વાસ હતો કે કોઈ બી માણસને પૈસો આપીને ખરીદી શકાય છે. અત્યારનો જમાનો આવો છે, હાલ પણ એવું થાય છે જાહેર જીવનમાં. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. બધા પૈસા માટે તો આમ કેટલા ઝઘડા કરે, કોઈને મારી નાખે, ખૂન કરે, લૂંટફાટ કરે, ચોરી કરે, શું નથી કરતા પૈસા માટે. તો पंडित अलोपीदीन का लक्ष्मी जी पर अखंड विश्वास था. આ MCQ માં પૂછાય મારા વાલા, તૈયાર કરી લેજો. સ્વાધ્યાયમાં આવશે એટલે હું તમને સોલ્વ કરાવી દઈશ. ઓકે, હાલો આગળ. वह कहा करते थे कि संसार का तो कहना ही क्या, स्वर्ग में भी लक्ष्मी का ही राज्य है. એમ કે છે કે સંસારમાં તો સંસારનું તો શું કહેવું, પણ સ્વર્ગમાં પણ લક્ષ્મીનું જ રાજ ચાલે છે. કે સંસારમાં તો લક્ષ્મીનું રાજ ચાલે જ છે પણ સ્વર્ગમાં પણ લક્ષ્મીનું રાજ ચાલે છે. સરસ વાત છે. ચલો, ઉનકા યહ કહેના યથાર્થ ही था. આવું એમનું કહેવું એ સાચું જ હતું. ન્યાય और નીતિ સબ લક્ષ્મી કે હી ખિલોને હે. ન્યાય આપો અને નીતિથી ચાલવું એ પણ લક્ષ્મીના શું છે? રમકડા છે. ઇન્હે વહ જૈસે ચાહતી હે નચાતી હે. એટલે કે આ બધા જે લોકો છે એમને લક્ષ્મી પૈસો જેવી રીતે નચાવે ને એવી રીતે એ લોકો નાચતા હોય છે.
लेटे ही लेटे गर्व से बोले, चलो हम आते हैं। ऊँघिया ऊँघिया बोलता था, तुम जाओ हम आते हैं, चलो हम आते हैं। यह कहकर पंडित जी ने बड़ी निश्चिंतता से पान के बीड़े लगाकर खाए। लो, કોઈ નિશ્ચિંતા એટલે ચિંતા વગર એમને શું પાન, પેલું પાન નહીં ખાતા, ખાઈ કે પાન બનારસ વાલા, ખુલી જાય બંધ અકલ કા તાલા, ખાઈ તો એસા કરે કમાલ. આ છે ને આપણે આ બચ્ચન સાહેબ નું ગીત છે સારું. તો આ પાન કે બીડે લગાકર ખાઈ, પાન ખાધું અને પછી ફિર લિહાફ ઓઢે હુએ, ઓલી ચાદર ઓઢીને દારોગા કે પાસ આકર બોલે, આપણા વંશીધર જોડે આવીને એમને કીધું, કોને? પંડિત અલોપીદીને. શું કીધું? બાબુજી આશીર્વાદ લો. બોલો, બાબુજી વંશીધર ને કહે છે કે આશીર્વાદ. કહીએ, हमसे ऐसा कौन सा अपराध हुआ कि गाड़ियां रोक दी गई? लो बोलो, કેટલું વર્તથી બોલે છે પંડિત અલોપીદીન. વંશીધર ને કહે છે કે અમારાથી એવું શું અપરાધ થઈ ગયો કે તમે મારી ગાડીઓ રોકી દીધી? हम ब्राह्मणों पर तो आपकी कृपा दृष्टि रहनी चाहिए. આ પંડિત અલોપી, પંડિત કેમ છે? કારણ કે એ બ્રાહ્મણ છે એટલે પંડિત લખાય છે. તો એ પંડિત અલોપીદીન એવું કહે છે કે અમે તો બ્રાહ્મણ છીએ અને અમારા ઉપર તો તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા હોવી જોઈએ એમ એવું કહે છે. આ બધી વાતો કરે છે. જો જે જગ્યાએ ભાર આપવાનો છે ને વધારે સમજાવવાનું છે ત્યાં હું તમને સમજાવું છું, ચિંતા નહીં કરતા તમ તમારે. ચલો, વંશીધર રખાઈ સે બોલે, સરકારી હુકમ. વંશીધરે કીધું કે આ તો સરકારી હુકમ છે એમ. પેલા એને કીધું કે અમે તમારું શું અપરાધ કર્યો છે તો એમ. તો વંશીધરે જવાબ આપ્યો. पंडित अलोपीदीन ने हंसकर कहा, पंडिते हसीन कीधु, शू कीधु? हम सरकारी हुक्म को नहीं जानते. कौन न सरकार को? ओहो, લ્યો, પંડિત અલોપીદીન એવું કહે છે કે હું કોઈ સરકારી હુકમને જાણતો નથી અને સરકારને ઓળખતો નથી. અમારી સરકાર તો આપ ही है, અમારા સરકાર તો તમે જ છો. વંશીધરને આવું કહે છે. हमारा और आपका तो घर का मामला है. ओहो, તમારો ને અમારે તો ઘરનો મામલો છે તો ઘરમાં સુલઝાઈ દઈએ, કોઈને કેવું નથી એમ. વંશીધર જોડે આવી વાતો કરે છે પંડિત અલોપીદીન, કારણ કે ગાડીઓ પકડી લીધી છે વંશીધરે એટલા માટે. હમ કભી આપસે બહાર હો सकते हैं, અમે તમારાથી બહાર એટલે અલગ હોઈ શકીએ. આપને વ્યર્થ કા કષ્ટ ઉઠાયા, તમે કે વ્યર્થમાં આટલી તકલીફ લીધી. यह हो नहीं सकता कि इधर से जाए और इस घाट के देवता को भेंट न चढ़ावे. लो बोलो, શું કે આ વસ્તુ સંભવ જ નહીં કે અમે અહીંયા થઈને ગાડી લઈને નીકળીએ અને અહીંના જે દેવતા એટલે જે આ અધિકારી હોય એને કોઈક ના આપીએ. આપણે કેમ ભગવાનને પ્રસાદ ચડાવીએ એવી રીતે કે છે કે અમે અહીંથી નીકળ્યા હોય અને તમે વચ્ચે આવો છો તો તમને અમે કઈ ન આપીએ એવું બને? એટલે પેલા પૈસા આપીને મામલો પતાવી દેવો હતો. પણ વંશીધર એવા અધિકારી નતા કે જે પૈસા ખાતર પોતાની ઈમાનદારી વેચી નાખે. એટલે હવે વાતમાં આવશે મજા, જો પછી શું થાય છે. મેં તો આપકી સેવા में स्वयं ही आ रहा था, હું તો તમારી સેવામાં આવતો હતો. વંશીધર પર ऐश्वर्य की मोहिनी का कुछ प्रभाव न पड़ा. वंशीधर ने પૈસાનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. ઈમાનદારી की नई उमंग थी. વંશીધર ઈમાનદાર વ્યક્તિ હતો એટલે અધિકારી ઈમાનદાર હતો એટલે એને અંદર ઈમાનદારીનો ઉમંગ હતો. કડક કર બોલે, हम उन नमक हरामों में नहीं है. જો નમક હરામ એટલે જેનું ખાય એનું ખરાબ કરે એવો વ્યક્તિ હું નથી. નમક હરામ આ તમને મુહાવરો પૂછાઈ શકે છે. નમક હલાલ તો એ વફાદાર કહેવાય અને આ બે વફાદાર કહેવાય. તો વંશીધર કે છે કે હું એવો વ્યક્તિ નથી, નમક હરામ નથી કે જેની જોડે રહું, જેનું ખાવું એનું જ ખોદું, એનું ખરાબ કરું એવો વ્યક્તિ હું નથી. જો કોડીઓ પર अपना ईमान बेचते फिरते हैं, એટલે કે હું એવો નમક હરામ નથી જે પૈસા ઉપર પોતાની ઈમાનદારી વેચી નાખું. આવું કે છે પંડિત અલોપીદીન. અરે વંશીધર આવું કે છે પંડિત અલોપીદીન ને. પછી આપ इस समय हिरासत में है. વંશીધર એવું કે છે પંડિત અલોપીદીન ને કે તમે હાલ મારી ગિરફતારીમાં છો. હિરાસત નો મતલબ થાય ગિરફતારી. હિરાસત નો મતલબ શું થાય? ગિરફતારી થાય. नहीं આપણે કહેતા કે આને ગિરફતાર કરી લો એમ. સવેરે આપકા કાયદે કે અનુસાર ચલાન હોગા, એટલે કે સવારે તમને જે બી દંડ પોણી હશે એ સવારે તમને સરકાર કરશે. બસ મુજે અધિક બાતો કી ફુરસત નહીં, કે મારા જોડે વધારે વાતો કરવાનો ટાઈમ નથી. આવું વંશીધર કે છે. પછી વંશીધર કે છે કે જમાદાર બદલુસિંહ,
तुम इन्हें हिरासत में ले चलो, मैं हुक्म देता हूँ। तो વંશીધર જે છે એ અધિકારી છે અને એમના જમાદાર છે, જમાદારનું નામ છે બદલુસિંહ. શું નામ છે? બદલુસિંહ. એટલે વંશીધર હુકમ આપે છે કોને? જમાદાર બદલુસિંહને. અને શું કહે છે? તો કે જમાદાર બદલુસિંહ, તમે આ પંડિત અલોપીદીનને હિરાસત મેં લે ચલો. હિરાસત મેં એટલે ગિરફ્તારી કરી લો, એને ગિરફ્તાર કરી લો અને આપણી હાથે પોલીસ સ્ટેશન લઈ લો. હું આવો હુકમ આપું છું. અને મારા વાલા, આ એમસીક્યુ, આ એમસીક્યુમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી. પછી તમે એકચ્યુઅલી મને ન કહેતા બેન તમે કીધું નહોતું. આ પ્રશ્ન પૂછાય છે એમસીક્યુમાં કે पंडित अलोपीदीन को किसने हिरासत में लिया? तो जवाब આવશે બદલુસિંહ ને. किसने? બદલુસિંહ ને. ભાઈ તમે ત્યાં વંશીધર લખીને ન આવતા હો અમારા વાલા, નહીં તો તમારો 1 માર્ક્સ હટ કરતો ઉડી જાય. હા, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. શું યાદ રાખશો? पंडित अलोपीदीन को किसने हिरासत में लिया? तो લખવાનું છે જમાદાર બદલુસિંહ ने हिरासत में लिया था. ओके, હાલો આગળ વધુ. ચલો, पंडित अलोपीदीन स्तभित हो गए, गाड़ी वालों में हलचल मच गई. पंडित अलोपीदीन હતા ને સ્તબ્ધ થઈ ગયા, ગાડીવાળા જે હતા ને એની અંદર બધું ધૂમ મચી ગઈ, हलचल मची गई. पंडित जी के जीवन में कदाचित यह पहला ही अवसर था कि पंडित जी को ऐसी कठोर बातें सुननी पड़ी. આ અલોપીદીન હતા, એમના જીવનમાં આ પહેલો પ્રસંગ એવો હતો કે એમને આટલી બધી કઠોર વાતો એને સાંભળવી પડી. बदलूसिंह आगे बढ़ा, किंतु रोब के मारे यह साहस न हुआ कि उनका हाथ पकड़ सके. હવે બદલુસિંહને હુકમ આપે તો તું એમને ગિરફ્તાર કરી લે. એટલે બદલુસિંહ ગિરફ્તાર કરવા જાય પણ એનો હાથ કાપતો હતો, કારણ કે અલોપીદીનને આજ દિવસ સુધી કોઈએ ગિરફ્તાર કર્યા નહોતા. હે ને, એવું હતું. આપણે જેઠાલાલની અંદર પેલા છે ને ચાલુ પાંડે, આ ચાલુ પાંડે જેવી વાત થઈ ગઈ છે હાલ તો. चलो પછી पंडित जी ने धर्म को धन का ऐसा निरादर करते कभी न देखा था. जो અલોપીદીને ક્યારેય એવું નતું જોયું કે એક ધર્મવાન વ્યક્તિ ધનને, ધન એટલે પૈસાને શું કરે? પૈસાનો નિરાદાર કરે, પૈસાની કદર ના કરે એવો વ્યક્તિ એને પહેલી વાર જોયો જ નહોતો એમ. चलो, विचार किया कि यह अभी उद्दंड लड़का है, माया मोह के जाल में अभी नहीं पड़ा है, अल्हड़ के झिझकता है. बहुत दिन भाव से बोले, बाबू साहेब ऐसा न कीजिए, આવું ન કરો બાબુ સાહેબ, હમ મીટ જાएंगे. હું એમ કે મીટ જાएंगे એટલે મારું નામ બધું મિટ્ટીમાં મળી જશે, इज्जत धूल में मिल जाएगी. हमारा अपमान करने से आपके हाथ क्या आएगा? કે મારું અપમાન કરીને તમને શું મળશે? વંશીધરને આવું કહે છે पंडित अलोपीदीन. પછી हम किसी तरह आपस में थोड़े ही है, आपस में बाहर थोड़े ही है. એટલે કે આપણે બંને થોડા કે બહારના છીએ, ઘરના જ માણસો છીએ ને, મામલો પતાઈ દઈએ એમ. वंशीधर ने कठोर स्वर में कहा, हम ऐसी बातें नहीं सुनना चाहते हैं. वंशीधर એવું કહે છે હું આવી કોઈ વાતો સાંભળવા માંગતો નથી. अलोपीदीन ने जिस सहारे को चट्टान समझा रखा था, पैरों के नीचे खिसकता हुआ मालूम हुआ. અલોપીદીન એ કોને પોતાની ચટ્ટાન માનતો હતો? કોના સહારે એટલો બધો ઉછળતો હતો? તો કે પૈસાના સહારે. એને એવું હતું કે પૈસો છે તો બધું છે, તો કે પૈસાથી બધું ખરીદી શકાય એમ. એટલે કે હું વંશીધરને પૈસાથી ખરીદી લઈશ. પણ એને એવું લાગ્યું કે આ મારો ભ્રમ હતો, આ ખોટું છે, આવું તો થયું નહીં. स्वाभिमान और धन ऐश्वर्य को कड़ी चोट लगी, किंतु अभी तक धन की सांख्यिक शक्ति का पूरा भरोसा था. હજુ એમને જો વંશીધર આટલી બધી વખત ના પાડે છે ને તોય અલોપીદીન માનતો નથી. તોય અલોપીદીનને એવું છે કે હજુ હું થોડી લાલચ આપું પૈસાની તો કે આ વંશીધર માની જશે. अपने मुख्तार से बोले, लालाजी 1000 के नोट बाबू साहेब को भेंट करो. लो बोलो, पंडित અલોપીદીન એવું કે છે એના માણસને કે 1000 ની નોટ તમે આપો. કોને? બાબુ સાહેબ એટલે વંશીધરને 1000 ની નોટ આપો. હજુ પેલો પૈસા આપવાનું કે છે, કારણ કે એને તો શું કરવું છે? બ્લેકમાં ધંધો કરવો છે એટલા માટે. आप इस समय भूखे सिंह हो रहे हैं. જો વંશીધરને એમ કે છે કે તમે હાલ ભૂખ્યા સિંહના જેવા લાગો છો. वंशीधर ने गरम होकर कहा, वंशीधर એટલે અધિકારી એ ગરમ થઈને કીધું એને, 1000 नहीं, 1 लाख भी मुझे सच्चे मार्ग से नहीं हटा सकते.
1000 નહીં, આવા 1 લાખ રૂપિયા આપો ને તોય હું આ રસ્તામાંથી નહીં હટવાનો, હું તો તમને ગિરફ્તાર કરીશ એટલે કરીશ, બીજી કોઈ વાત નહીં. પછી આગળ હવે શું થાય છે, धर्म की इस बुद्धिहीन दृढ़ता और देव दुर्लभ त्याग पर मन बहुत उलझाया. अब दोनों शक्तियों में संग्राम होने लगा. હવે બંને વચ્ચે લડવા ઝઘડવાનું ચાલુ થઈ ગયું. ધન में उछल उछल कर आक्रमण करने शुरू किए. હવે ધન એટલે પૈસાના લીધે એ લોકોએ આપસમાં એકબીજા વચ્ચે શું કર્યું તો કે આક્રમણ ચાલુ કર્યું. પેલો ભાઈ પૈસા આપવાનું કે છે અલોપીદીન, પણ વંશીધર ના પાડે છે કે મારે પૈસા જોતા નથી. એને કીધું 1000 આપવાનું કીધું, પછી કે 5, 5 से 10, 10 से 15, 15 से 20,000 तक नौबत पहुंची. જો પંડિત અલોપીદીને પહેલા કીધું 1000 આપું, પણ પેલા એ ના પાડી. વંશીધરને તો પૈસા લેવા જ નતા, પણ પેલો લાલચ આપી જતો હતો. એને 1000 આપ્યા, પછી કે 5000 આપું, 10,000 આપું, 15,000 આપું, 20,000 આપું, આટલા સુધી એને વાત કરી. પણ વંશીધર માન્યો નહીં, વંશીધરને પૈસા લેવા જ નહોતા. किंतु धर्म अलौकिक वीरता के साथ इस बहुसंख्यक सेना के सम्मुख अकेला पर्वत की भांति अटल अविचलित खड़ा रहा था. પણ આ જે અલોપીદીન છે એ પોતાની જગ્યાએ અટલ જ હતો, એને પૈસાની કોઈ એવી લેવડ દેવડ કરવી નહોતી. અલોપીદીન નિરાશ હોकर બોલે, अब इससे अधिक मेरा साहस नहीं, आगे आपको अधिकार है. હવે પંડિત અલોપીદીન હારી ગયો. એને કહી દીધું કે હવે મારા જોડે આટલાથી વધારે પૈસા હું આપી શકું એમ નથી. હવે તમને અધિકાર છે, તમારે જે કરવું હોય એ કરો. વંશીધરને અપને જમાદાર કો લલકારા. વંશીધરે ફરીથી બદલુસિંહને કીધું, હે બદલુસિંહ, સાંભળતો નથી, જા ફટાફટ એમને હથકડી પહેરાવ અને એમને ગિરફ્તાર કરી લે. बदलूसिंह मन में दारोगा जी को गालियां देता हुआ पंडित अलोपीदीन की ओर बढ़ा. હવે જો જે જમાદાર છે ને એ વંશીધરને ગાળો બોલે છે મનમાં કે અધિકારી ક્યાંથી આવ્યો આના લીધે, કે અમે કઈ પૈસા ટકે કઈ ભાડશું નહીં આના લીધે એમ. પછી આગળ વાત કરીએ તો પંડિતજી ઘબરા કર 2-3 કદમ પીછે હટ ગઈ. અલોપીદીન એ થોડા ગભરાઈ ગયા અને થોડા પાછળ જતા રહ્યા, 2-3 ડગલા. અત્યંત દીનતા से बोले, बाबू साहेब ईश्वर के लिए मुझ पर दया कीजिए. તો એમને એવું કીધું પંડિત અલોપીદીને કે વંશીધરને કે બાબુ સાહેબ ભગવાન કે લીએ એટલે ભગવાન માથે રાખી અને મારા ઉપર દયા કરો. હું તમને 25,000 આપવા માંગુ છું. મેં 25,000 પર નિપટારા કરને કો તૈયાર હું. કે છે કે હું તમને 25,000 આપવા માંગુ છું, પણ પ્લીઝ તમે આ મામલાને અહીંયા ખતમ કરી દો. તો પછી વંશીધરે કીધું, અસંભવ બાત હે. શું અસંભવ વાત તમે મને કરી એમ. 30,000 પર. તો વળી પાછું અલોપીદીને એવું કીધું કે 25,000 ન લેવાય, 30,000 આલું. હવે તો પછી વંશીધરે કીધું કિસી તરહ સંભવ નહીં. જો પેલા કીધું કે હું 25,000 આલું, પેલો કે અસંભવ, તો પેલો કે હું 30,000 આલું, તો પેલો કે કોઈ બી વાત તે સંભવ નથી, મારે 30,000 જોતા નથી. તો પછી ફરી પાછું અલોપીદીને કીધું કે 40,000 પર બી નહીં, કે તમે 40,000 આપું તોય નહીં માનો, તોય મને નહીં છોડી દો, તોય મને ગિરફ્તાર કરશો એમ. પછી પંડિત અલોપીદીને કીધું 40,000 નહીં, 40 લાખ પર ભી અસંભવ હે. જો મસ્ત વાત કરી. એમ કીધું કે તું 40,000 આપે કે 4 લાખ, 4 લાખ આપે ને તોય ના છોડું તને, અને તોય તારી ગાડીઓ અહીંથી હું ના જવા દઉં એમ. હવે કાઠું, હવે તો બહુ જ પતી ગયું હે ને. તો હવે શું થાય છે, તો બદલુસિંહ इस आदमी को हिरासत में ले लो. वड़ी पासू कीधु કે બદલુસિંહ તું આને ગિરફ્તાર કરને ભાઈ, अब मैं एक शब्द भी नहीं सुनना चाहता. એટલે કે હવે હું કઈ સાંભળવા માંગતો નથી. ઘણી પૈસાની અને લાલચ આપી, પણ વંશીધર કોઈ લાલચમાં ફસાયા નહીં. હવે આગળ શું થાય છે, ચલો. ધર્મ ને ધન કો પેરો તલે કુચલ ડાલા. ધર્મ, જો તમે નીતિથી ધર્મથી ચાલો ને તો કહેવાય ને કે તમે જીવનમાં ખૂબ આગળ વધી શકો છો એમ. તો ધર્મ એ પૈસાને શું કર્યું, પગના નીચે કચડી નાખ્યો એમ. अलोपीदीन ने एक हस्त पृष्ठ मनुष्य को हथकड़िया लिए अपनी तरफ आते देखा. अलोपीदीने एक हस्त पृष्ठ व्यक्ति ने પોતાની સામે હથકડી લઈને એટલે હાથકડી લઈને આવતો જોયો. चारों ओर निराशा और कातर
दृष्टि से देखने लगे, आजू बाजू ये બધું જોતા હતા। इसके बाद एकाएक मूर्छित होकर गिर पड़े અને એ બેભાન થઈ અને નીચે પડી ગયા। કોણ? પંડિત અલોપીદીન। કેમ? કારણ કે એને ગિરફ્તાર કરવા માટે બદલુસિંહ જઈ રહ્યા હતા એટલા માટે। ચાલો આગળ વાત કરીએ। ચલો ટોપિકમાં આગળ વાત કરું એ પહેલા વિદ્યાર્થીઓને થોડી જાણકારી આપી દઉં, જે વિડીયોના શરૂઆતમાં મેં આપી હતી પણ હાલ પણ સમજાવી દઉં કે દરેક વિદ્યાર્થી જે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ માટે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે। આપણા એપ્લિકેશનની અંદર કોર્સ અવેલેબલ છે ધોરણ 12 આર્ટ્સનો। તમારે ધોરણ 12 આર્ટ્સના જેટલા પણ વિષયો છે એને ઘરે બેઠા જ ભણવું છે, તૈયારી કરવી છે, પરીક્ષાની અંદર ટોપ મોસ્ટ રિઝલ્ટ આવવું છે તો તમે રામબાણ ટોપર બેચ, આ કોર્સની અંદર જે બેચ ચાલુ છે એનું નામ આપેલું છે રામબાણ ટોપર બેચ 2027। તમે આ બેચની અંદર જોઈન થઈ અને ભણી શકો છો। જણાવી દઉં કે આ બેચની અંદર તમને શું મળે છે। તો આ જે બેચ છે એ 8 વિષયની બેચ છે। તમને આ બેચની અંદર 8 વિષય ટોટલ મળે છે। વિષય તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત। આ 8 વિષય તમને આ બેચની અંદર મળવાપાત્ર છે। સ્પેશિયલ હાલ ઓફર ચાલુ છે। આ જે કોર્સ છે 8 વિષયનો ભેગો કોર્સ છે એ તમને 3999 રૂપિયાની અંદર મળી જશે। આ જે ઓફર છે એ 1 તારીખ સુધીની જ ઓફર છે। 2 તારીખથી આનો ભાવ 4999 રૂપિયા થઈ જશે। તો જે પણ વિદ્યાર્થીઓ છે જે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે, ખરેખર એમને સારો એવો કોર્સ જોઈન કરી અને ભણવું છે તો આ ગુજરાતનો નંબર 1 કોર્સ છે। સૌથી વધારે વિદ્યાર્થીઓ મારા એપ્લિકેશનમાં, મારા કોર્સમાં ભણી અને વિષયની અંદર 100 માંથી 100 માર્ક મેળવે છે। તમારે પણ સારી તૈયારી કરવી છે તો મોસ્ટ વેલકમ છે। તમે પ્લે સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। અહીંયા વધુ માહિતી માટે તમારે આ મોબાઈલ નંબર ઉપર મારો સંપર્ક કરવાનો છે। જે બી માહિતી છે તમને વોટ્સએપના માધ્યમથી હું પ્રોવાઈડ કરી દઈશ। ઓકે, ઓફર હાલ ચાલુ છે। તમે અને તમારા જેટલા પણ મિત્રો છે દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરશો એટલે એ લોકો પણ જે એમને કોર્સની જરૂર હોય તો ઘરે બેસી અને ભણી શકે છે। ચાલો ટોપિકમાં પાછા આવી જઈએ છીએ, શરૂઆત કરીએ છીએ। હવે ચોથા નંબરનો આપણો ટોપિક છે, સારો એવો ટોપિક છે। શું કહેવા માંગે છે? હવે પંડિત અલોપીદીન જે છે ને ઈ બેભાન થઈ અને નીચે પડી જાય છે તો હવે શું થાય છે તો જોઈએ। ચલો, दुनिया सोती थी पर दुनिया की जीभ जागती थी। जो दुनिया तो ઊંઘતી थी પણ દુનિયાની જે જીભ હતી ને જાગતી थी। सवेरे ही देखिए तो बालक दूध सबके मुंह से ये बात सुनाई देती थी। जो સવાર પડી ને ત્યારે કોઈ નાનું બાળક હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય બધાના મોઢેથી આ જ વાત સાંભળવા મળતી હતી। કઈ વાત? जिसे देखिए वही पंडित जी के इस व्यवहार पर टीका टिप्पणी कर रहा था। એટલે કે જેને જોઈએ એ બધા જે પંડિત અલોપીદીન જે છે ને એને આવો વ્યવહાર કર્યો એમ કે આ પૈસાનો લાલચ આપીને આ બધું એના ઉપર શું કરતા હતા? ટીકા ટિપ્પણી કરતા હતા। નિંદા की बौछारें हो रही थी। નિંદા બધા લોકો અલોપીદીનની નિંદા કરતા હતા। માનો સંસાર से अब पापी का पाप कट गया। જો એવું કે છે કે આ સંસારમાંથી જે પાપી છે ને એનું પાપ હવે કપાઈ ગયું છે એમ। पानी को दूध के नाम से बेचने वाला ग्वाला, कल्पित रोज नाम से भरने वाले अधिकारी वर्ग, रेल में बिना टिकट सफर करने वाले बाबू लोग, जाली दस्तावेज बनाने वाले सेठ और साहूकार, यह सब के सब देवताओं के भांति गर्दने चला रहे थे। એટલે આ બધા જે ભ્રષ્ટાચાર કરે છે ને બધા લોકોની વાત કરી છે। चलो, जब दूसरे दिन पंडित अलोपीदीन अभियुक्त होकर कांस्टेबलों के साथ, कांस्टेबलों ની વાત છે પણ હિન્દીમાં कांस्टेबलों के साथ, हाथों में हथकड़ियां, हृदय में ग्लानि और क्षोभ भरे। ग्लानि એટલે શું થાય? नहीं शर्मिंदा कहता एम। तो क्षोभ भरे लज्जा से गर्दन झुकाए अदालत की तरफ चले तो सारे शहर में हलचल मच गई। હવે આ પંડિત અલોપીદીન એ બહુ મોટા જાગીરદાર હતા, બહુ નામચીન વ્યક્તિ હતા અને એમને હવે અદાલતમાં હાથકડી પહેરાઈ અને લઈ જવામાં આવે છે। એટલે બધા લોકો એમને જોતા હતા અને એ જે હતા એ બિચારા શરમના મારે અને કહેવાય ને કે એક પોતાની ઇજ્જત ગઈ છે એટલે કોઈ બી વ્યક્તિ હોય એને આમ હર્ટ ફીલ થાય, એને દુઃખ થાય એટલે એવી રીતે એ ઊભા હતા। मेलों में कदाचित आंखें इतनी व्यंग न होगी। भीड़ के मारे छत और दीवार में कोई भेद न रहा। भीड़ એટલી થઈ ગઈ બધા લોકોની
चलो किंतु अदालत में पहुंचने की देर थी पण भले गमे એટલું થાય છે, લોકો એને તાના મારે છે, લોકો ખોટું બોલે છે, એના વિશે ખોટી ખોટી વાતો કરે છે, પણ એ તો એવું વિચારે છે ખાલી હું અદાલતમાં પહોંચું ને એટલી જ વાર છે. કેમ આવું? કારણ કે એને બધાને ખરીદી લીધા છે, પૈસા આપી દીધા છે બધા, એટલે કોઈ એના વિરુદ્ધમાં કોઈ ખોટી ફરિયાદ લેશે નહીં અને એને છોડી દેશે એમ. તો પંડિત અલોપીદીન ઇસ અગાધ વન કે સિંહ થે. જો આ પંડિત અલોપીદીન હતા ને, એ કીધું ને કે બધા લોકોને એને પોતાના વશમાં કરીને રાખ્યા હતા. અધિકારી વર્ગ ઉનકે ભક્ત, જો જે અધિકારીઓ હતા ને તો એમના ભક્ત હતા. કેમ? બધાને પૈસા આપતો હતો એટલા માટે. અમલે ઉનકે સેવક, વકીલ મુખ્તાર ઉનકે આજ્ઞાપાલક, જો વકીલો હતા જે મુખ્તાર બધા હતા એ બધા એના આજ્ઞાનું પાલન કરતા હતા. અરદસી, ચપરાસી તથા ચોકીદાર તો ઉનકે બિના મોલ કે ગુલામ થે. હવે આ બધા લોકો જે ચોકીદારો હતા અને આ બધા લોકો હતા એ બધા એના ગુલામ હતા. उन्हें देखते ही लोग चारों तरफ से दौड़े, બધા લોકો એને જોઈને દોડ્યા. સભી લોગ વિસ્મિત હો રહે थे, બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ આવું શું થઈ રહ્યું છે, કેમ આને શું કર્યું છે. इसलिए नहीं कि अलोपीदीन ने क्यों यह कर्म किया, बल्कि इसलिए कि वह कानून के पंजे में कैसे आए. એટલે કે એ વાતે લોકોને આશ્ચર્ય નહોતું કે પંડિત અલોપીદીનને આવું કામ કેમ કર્યું, કારણ કે બધાને તો ખબર હતી કે પંડિત અલોપીદીન આવા જ કામ કરે છે, પણ બધાને એ વાતે આશ્ચર્ય થયું કે આને પકડ્યો કોને એમ, આ સરકારના પંજામાં આવ્યો કેવી રીતે એમ. चलो, ऐसा मनुष्य जिसके पास असाध्य साधन करने वाला धन और अन्याय वाचलता हो, क्यों वह कानून के पंचे में આવે. એટલે કે જેની જોડે સાધન સામગ્રી, ધન છે, પૈસો છે, અન્યાય છે એની જોડે, તો એ કેવી રીતે એમ કે કાનૂન એટલે કાયદાના પંજામાં આવી શકે. प्रत्येक मनुष्य उनसे सहानुभूति प्रकट करता था. बड़ी तत्परता से इस आक्रमण को रोकने के निमित्त वकीलों की एक सेना तैयार की गई. બધા વકીલોને બોલાયા પછી ન્યાય के मैदान में धर्म और धन में युद्ध ठन गया. હવે જો પંડિત અલોપીદીન એ ખોટા હતા અને એ પૈસા બધાને મતલબ ખવડાવી અને એ ખોટું પેલું કરતા હતા. વંશીધર એ સાચા હતા, એ ધર્મના માર્ગે ચાલતા હતા. તો ધર્મ અને ધન, પૈસા અને ધર્મ વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું. વંશીધર ચૂપચાપ ખડે થે. વંશીધર એ અધિકારી હતા નમક વિભાગના, તો એ ચૂપચાપ ઉભા હતા. ઉનકે પાસ સત્ય કે સિવા ન કોઈ બલ થા. હવે વંશીધર જોડે સત્ય સિવાય બીજું કોઈ હતું નહીં. ન સ્પષ્ટ ભાષણ કે અતિરિક્ત કોઈ શસ્ત્ર, એમની જોડે બીજું કોઈ શસ્ત્ર નતું. ગવા થે કિંતુ લોભ સે ડાવાડોલ, એમની જોડે પેલો બદલુ સિંહ હતો અને બીજા બધા એની જોડે સાક્ષી પુરાવા હતા, પણ એ બધા પૈસાની લાલચમાં એકે બોલે એવા નતા. હાલો આગળ. ચલો, यहाँ तक कि मुंशी जी को न्याय भी अपनी ओर से कुछ खींचा हुआ दिख पड़ता था. जो આજે હતા ને એમને એવું લાગતું હતું કે આ ન્યાય મારી તરફ આવે એમ. वह न्याय का दरबार था, આ ન્યાયનો દરબાર હતો. પરંતુ उसके कर्मचारियों पर पक्षपात का नशा हुआ था, छाया हुआ था. પણ એના બીજા જે કર્મચારીઓ હતા ને એ પક્ષપાત કરતા હતા, એટલે વંશીધરને કોઈ સાથ આપે એમ નહોતું. किंतु पक्षपात और न्याय का क्या मेल. जहाँ पक्षपात हो वहाँ न्याय की कल्पना भी नहीं की जा सकती. જે લોકો પક્ષપાત કરતા હોય, પક્ષપાત મતલબ પોતાના લોકો હોય ને બીજા પક્ષનું ઉપરાણું લેતા હોય, એમની જોડે ન્યાયની શું કલ્પના કરવી એમ. મુકદ્દમા શીઘ્ર ही समाप्त हो गया. આ જે મુકદ્દમો એટલે જે કોર્ટમાં હાજર કરે ને પછી ઓલી ગીતા ઉપર હાથ રખાય કે મેં જો ભી બોલુંગા સચ બોલુંગા, સચ કે સિવા કુછ ભી નહીં બોલુંગા, અને પછી બધો મુકદ્દમો ચાલે ને બધું થાય એટલે એ ફટાફટ પતી ગયું. પછી डिप्टी मैजिस्ट्रेट ने अपनी तजवीज में लिखा, पंडित अलोपीदीन के विरुद्ध दिए गए प्रमाण निर्मल और भ्रमात्मक है. जो आज अधिकारीओ हता ने कोर्टना एमने शुं कीधुं के पंडित अलोपीदीनना विरुद्ध जे आपेला बधा साक्षी पुरावा हता ए बधा भ्रमात्मक એટલે કે ભ્રમણા જેવા છે, શકમંદ છે, એમાં કોઈ સાચું પ્રમાણ મળતું નથી કે પંડિત અલોપીદીનની ગાડિયા હોય એમ. वह एक बड़े भारी आदमी है. जो अलोपीदीन तो बहुत मोटा आदमी छे, ये आવું ना करे. यह बात कल्पना से बाहर है. આવી कल्पना ना कराय कि उन्होंने थोड़े लाभ के लिए ऐसा दुस्साहस किया हो. जो માનતું નથી કોઈ ભાઈ કે એમને આવું કર્યું હોય, કાનૂને આવું કહે છે.
यद्यपि नमक के दारोगा मुंशी वंशीधर का अधिक दोष नहीं है। એટલે કે વંશીધર, જો મુંશી વંશીધરનો વધારે દોષ નથી, લો વધારે નહીં, એનો બિલકુલ દોષ નથી, તો કોર્ટ આવું કહે છે કે વંશીધરનો વધારે દોષ નથી। लेकिन यह बड़ी खेद की बात है कि उनकी उद्दंडता और विचारहीनता के कारण एक भले मानुष को कष्ट झेलना पड़ा। ओहो લ્યો, ન્યાય તો આવું કે છે કે પંડિત અલોપીદીનને કે કષ્ટ એટલે કે એને તકલીફ સહન કરવી પડી વંશીધરના કારણે। વંશીધર સાચા છે ને તોય એમને ખોટા સાબિત કરે છે કોર્ટ। આ જુઓ તમે કેવો ન્યાય છે, જોજો। પછી हम प्रसन्न है कि वह अपने काम में सजग और सचेत रहता है। वंशीधर ने કહે છે કે વંશીધર ઉપર અમે ખુશ છીએ। આ કોર્ટ બોલે છે, કોર્ટ, કે વંશીધર ઉપર અમે ખુશ છીએ કે વંશીધર આવું સચેત અને સજાગ કામ કરે છે। किंतु नमक के महकमे की बढ़ी हुई नमक हलाली ने उसके विवेक और बुद्धि को भ्रष्ट कर दिया है। કે આજે વંશીધર છે ને એની બુદ્ધિ શું થઈ ગઈ છે, ભ્રષ્ટ થઈ ગઈ છે। भविष्य में उसे होशियार रहना चाहिए। यह ऊपरથી વંશીધરને બોલવા મળ્યા। वकीलों ने यह फैसला सुना और उछल पड़े। पंडित अलोपीदीन मुस्कुराते हुए बाहर निकले। स्वजन बांधवों ने रुपयों की लूट की। लो बोलो, બધા લોકોએ પૈસાઓની લૂંટ કરી આ અલોપીદીન જોડે। उदारता का सागर उमड़ पड़ा। उसकी लहरों ने अदालत की नींव तक हिला दी। बोलो, બધા લોકો ખુશ ખુશ થઈ ગયા કે પંડિત અલોપીદીન છૂટી ગયા। હવે અહીંથી એક પ્રશ્ન પૂછાય છે કે જીત કિસકી हुई थी। આ જે મુકદ્દમો હતો ને, મુકદ્દમામાં જીત કોની થઈ હતી? તો પંડિત અલોપીદીનની। જીતી કોણ ગયું? અલોપીદીન। અલોપીદીન કેમ? કારણ કે અલોપીદીન જે છે ને એની જોડે પૈસો ખૂબ હતો ને એને બધાને ખરીદી લીધા હતા, એટલે કોણ જીતી ગયું? અલોપીદીન જીતી ગયો। એટલે જીત કિસકી हुई थी? તો પંડિત અલોપીદીન की। આવું આપણે પાઠના આધારે સમજી શકીએ છીએ। અહીંયા ચોખ્ખું નથી આપ્યું કે અલોપીદીન જીતી ગયા, પણ અંદર કીધું છે કે અલોપીદીનને છોડી દીધા હતા એમ। चलो, जब वंशीधर बाहर निकले तो चारों ओर से उनके ऊपर व्यंग बाणों की वर्षा होने लगी। હવે આ વંશીધર જે અધિકારી હતા એ બહાર આવ્યા ને કોર્ટની, પછી એના ઉપર લોકો બધા ખોટા ખોટા કટાક્ષ કરતા હતા એમ। चपरासियों ने झुक झुक कर सलाम किए, किंतु इस समय एक एक कटु वाक्य, एक एक संकेत उनकी गर्वाग्नि को प्रज्वलित कर रहा था। બધા લોકો એમના વિશે ખોટી ખોટી વાત કરતા હતા વંશીધર વિશે। कदाचित इस मुकदमे में सफल होकर वह इस तरह अडकते हुए न चलते। जो आ मुकदमो जे હતો ને એમાં એ નિષ્ફળ ગયા એટલે એ આમ છાતી ખેંચીને ચાલતા હતા। બોલો, आज उन्हें संसार का एक खेदजनक विचित्र अनुभव हुआ। હવે એમને એક વિચિત્ર અનુભવ થયો કે સાચું હું સાચો છું, આટલું મેં ઓલું સાચી રીતે પેલું કર્યું છે તોય મને ખોટો સાબિત કર્યો, અને તોય પંડિત અલોપીદીનને સાચા સાબિત કરીને એને છોડી દીધા। न्याय और विद्वता, लंबी चौड़ी उपाधियां, बड़ी बड़ी दाढ़ियां और ढीले चोगे एक भी सच्चे आदर के पात्र नहीं है। क्या બધા એકે સચ્ચાઈના પાત્ર નથી। वंशीधर ने धन से वैर मोल लिया था, उसका मूल्य चुकाना अनिवार्य था। कठिनता से एक सप्ताह बीता होगा कि मुअत्तली का परवाना आ पहुंचा। એમના ઘરે એક આવી ગયું શું, ઓલું પરવાના એટલે ચિઠ્ઠી આવી ગઈ। કાર્યપરાયણતા કા દંડ મિલા, એમને આ જે કામ કર્યું હતું ને એનો એને દંડ મળ્યો। શું દંડ મળ્યો? બેચારે ભગ્ન હૃદય શોક ખેદ से व्यथित घर को चले, બિચારા ઘરે આવી ગયા। એમને પદ ભ્રષ્ટ કરી દીધા। એ જે જગ્યાએ નોકરી કરતા હતા ને ત્યાંથી એમને પદ ભ્રષ્ટ કરી દીધા। बूढ़े मुंशी जी तो पहले ही से फुड़बुड़ा रहे थे कि चलते चलते इस लड़के को समझाया था। હવે જો આ બુઢે મુંશીજી એટલે વંશીધરના જે પપ્પા હતા એ બડબડાતા હતા, એટલે બોલતા હતા બેઠા બેઠા કે આ છોકરો જ્યારે નોકરી જતો હતો ને ત્યારે મેં એને ખૂબ સમજાવ્યો પણ આ છોકરો સમજ્યો નહીં। लेकिन इसने एक न सुनी, એને મારી એક સાંભળી નહીં। બસ मनमानी करता है, પોતાની કે मनमानी કરે છે, મારું કઈ સાંભળ્યું નહીં। हम तो कलवार कसाई के तगादे सहे, बुढ़ापे में भगत बनकर बैठे और वहाँ बस वही सुखी तनख्वाह। એટલે કે અમે તો ઘણું બધું સહન કર્યું છે
हमने भी तो नौकरी की है, અમે નોકરી કરી છે. और कई હોદ્દેદાર नहीं थे, એટલે કે હોદ્દેદાર અમે નતા, લેकिन काम किया તોય અમે કામ કર્યું. દિલ ખોલ કર કિયા, દિલ ખોલીને કામ કર્યું. આપ ઈમાનદાર બનને ચલે, કે તમે વળી ઈમાનદાર બનવા નીકળી પડ્યા છો એમ. ઘર મેં ચાહે અંધેરા, મસ્જિદ મેં અવશ્ય દિયા જલા દેંગે, કે ઘરમાં અંધારું અને મસ્જિદમાં તમે દીવા કરો છો. ખેદ હે એસી સમજ પર, કે દુઃખ થાય છે મને તારી આવી સમજ ઉપર. પઢના લિખના સબ અકારત ગયા, કે તને ભણાવેલું ગણાવેલું બધું મારું વ્યર્થ ગયું. इसके थोड़े ही दिनों बाद जब मुंशी वंशीधर इस दुर्वस्था में घर पहुंचे और बूढ़े पिताजी ने यह समाचार सुना तो सिर पीट लिया. सिर पीट लिया એટલે દુખી થઈ ગયા બિચારા. बोले जो चाहता है जी चाहता है कि तुम्हारा और अपना सिर फोड़ लूं. जी चाहता है એટલે મતલબ મારો જીવ એવું કહે છે ને કે તારું ને મારું માથું ફોડી નાખું એમ. बहुत देर तक પસ્તાતા કર હાથ મલતે રહે. એને બિચારા પસ્તાતા હતા બહુ કે નોકરી છૂટી ગઈ, કારણ કે વંશીધરને કોર્ટે એવો ચુકાદો આપી દીધો કે અલોપીદીન સાચા છે, વંશીધર ખોટા છે, એટલે વંશીધરને પદભ્રષ્ટ કરી દીધા. ક્રોધ મેં કુછ કઠોર બાતે ભી કહી. ગુસ્સામાં વંશીધરને ઘણી ખોટી ખોટી વાતો કીધી એના પપ્પાએ. यदि वंशीधर वहां से टल न जाते तो अवश्य ही यह क्रोध विकट रूप धारण करता. જો વંશીધર થી જતા ના રહ્યો હોત તો એના પપ્પાને બંને ઝઘડો થઈ જત. આપણે ઘરમાં આવું થાય, મમ્મી પપ્પાને ઝઘડો થાય, અથવા તો કોઈ બાપ ને બેટા ને ઝઘડો થાય, આવું ઝઘડો થાય ઘણી વાર. તો થોડું ઝઘડાથી દૂર થઈ જવું સારું, તો ઝઘડો પોતાની જાતે ઓછો થઈ જાય. ચલો, ધારણ કરતા. વૃદ્ધતા માતા કો ભી દુઃખ હુઆ. વૃદ્ધ માતા એમની જે હતી ને એને દુઃખ થયું, એની મમ્મીને દુઃખ થયું. કેમ? કારણ કે એની મમ્મીની એક ઈચ્છા હતી. જગન્નાથ और રામેશ્વર की यात्रा की कामना એ मिट्टी में मिल गई. એની જે મમ્મી હતી ને વંશીધરની, એને એક ઈચ્છા હતી કે એને જગન્નાથ અને રામેશ્વરની યાત્રા કરવા માટે જવું હતું, પણ પૈસા નતા. એટલે એને એવું હતું કે આજે વંશીધર છે એ પૈસા કમાઈને લાવશે અને હું મારી ઈચ્છા પૂરી કરીશ. એટલે આ પ્રશ્ન મોસ્ટ એમપી છે. એક વાક્યમાં પૂછાય યા તો તમને એમસીક્યુમાં પૂછાય, તો તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે કે વંશીધર કી માતા કી कौन सी कामना मिट्टी में मिल गई. तो जगन्नाथ और रामेश्वर की यात्रा की कामना ये मिट्टी में मिल गई. આ મોસ્ટ એમપી છે, એમસીક્યુમાં પૂછાય, એક વાક્યમાં પૂછાય, તો તમારે તૈયાર કરી લેવાનો છે. ચલો, પત્ની તો કઈ દિન તક સીધે મુંહ સે બાત ભી નહીં કી. હવે અહીંયા તમને આ મુહાવરો પૂછાય કે સીધે મુંહ સે બાત ન કરના તો નારાજગી વ્યક્ત કરના. આ મુહાવરો પૂછાય તો ધ્યાનમાં રાખજો. સીધે મુંહ સે બાત ભી નહીં કી. હવે એની પત્ની હતી એ રિહાઈ ગઈ, નારાજ થઈ ગઈ, નોકરી છૂટી ગઈ ને એટલે. ચાલો પછી આગળ વધીએ. इसी प्रकार एक सप्ताह बीत गया. एक अठवाडिયું વીતી ગયું. संध्या का समय था. सांजनो टाइम હતો. बूढ़े मुंशी जी बैठे राम नाम की माला जप रहे थे. ओहो, લખી નાખજો એકવાર કમેન્ટમાં જય શ્રી રામ. ભગવાન શ્રી રામની માળા કરતા હતા એના પપ્પા, વંશીધરના પપ્પા. इसी समय उनके द्वार पर एक सजा हुआ रथ आकर रुका. એ ટાઈમે સાંજના ટાઈમે એમના ઘરે એક સજાયેલો રથ આવી અને ઊભો રહ્યો. हरे और गुलाबी पर्दे, पछी बैलों की जोड़ी, उनकी गर्दनों में नौले धागे, सींगे पीतल से जड़ी हुई कई नौकर लाठिया कंधों पर रखे साथ थे. હવે આજે અલોપીદીન આવ્યા હતા એટલે બધાને લઈને આવ્યા હતા. એમની આજુબાજુ નોકરો હતા, પછી ઘોડાને હારા શણગાર્યા હતા. આ બેલો એટલે બળદગાડીને શણગારી અને લઈને આવ્યા હતા. હવે મુંશીજી અગવાની કો દોડે. મુંશીજી જે હતા નાના પિતા વંશીધરના પપ્પા, એ કોની જોડે ગયા? અલોપીદીન જોડે ગયા. તો દેખા તો પંડિત અલોપીદીન હે. એમને જોયું કે આ કોણ આવ્યું છે, એટલે નજીક જઈને જોયું ત્યારે એમને દેખાય કે આ તો પંડિત અલોપીદીન હે. ઝુકકર दंडवत की और लल्लो चप्पो की बातें करने लगे. હવે સાંભળજો, પંડિત અલોપીદીન આયા આમના ઘરે, એટલે પછી એના પપ્પા ગયા અને જઈ અને વાતો કરવા લાગ્યા. હવે એ કીધું છે લલ્લો પંચો,
जो लल्लो चप्पो, ओके, लल्लो चप्पो की बातें करने लगे। હવે આ પણ મુહાવરો પૂછાય છે, જે હું તમને પાછળથી મુહાવરા એ તો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તો પણ હું તમને સ્વાધ્યાય સોલ્વ કરાવું એટલે તમને મુહાવરા બતાવી દઈશ અને એમાંથી મોસ્ટ ટાઈમથી કહી દઈશ, કારણ કે વધારે પૂછાય છે. તો લલ્લો ચપ્પો કી બાતે કરના એટલે ખુશામત કરના, આવો એનો અર્થ થાય છે. કારણ કે જો આજે વંશીધરના પપ્પા હતા મુનશીજી, એ બિચારા બહુ લાચાર હતા કે મારા દીકરાએ આવું કર્યું ને એના લીધે આ વ્યક્તિને તકલીફ પડી, એમ એટલે થોડું સાચવવું તો પડે ને એમ. એટલે વંશીધરને બોલવા માંડ્યા. પંડિત અલોપીદીન હતા ને એમના સામે વંશીધરની ખોટી ખોટી વાતો કરવા લાગ્યા. હમારા ભાગ્ય ઉદય હુઆ જો આપકે ચરણ ઇસ દ્વાર પર આए, કે અમારું ભાગ્ય બદલાઈ ગયું કે તમે અમારા ઘરે આયા એમ. આપ હમારે પૂજ્ય દેવતા હૈ, તમે તો મારા દેવતા છો. આપકો કોન સા મુંહ દિખાવે, કે તમને શું મોઢું બતાવું. મુંહ મેં તો કાલિખ લગ ગઈ હોય, કાલિખ લગ ગઈ એનો મતલબ થાય કલંક લાગ્યું, કે અમને તો અમારા મોઢે તો કલંક લાગ્યું છે. કિંતુ ક્યાં કરે, પણ શું કરવું. લડકા અભાગા કપૂત હે, કે અમારો છોકરો અભાગો છે અને કપૂત છે. નહીં તો આપસે ક્યું મુંહ છીપાના પડતા, નહીં તો તમારાથી અમારે મોઢું સંતાડવું ન પડતું. આમે જો છોકરો કઈ એવું ખોટું કામ કરે તો એના મા બાપને બિચારાને બહુ મતલબ એવું ફીલ થાય એમ કે અમારા છોકરાએ ખોટું કર્યું એમ. પણ વંશીધરે તો સારું કામ કર્યું, કઈ ખોટું નથી કર્યું. ઈશ્વર નિસંતાન ચાહે રખે, કે ભગવાન જે છે ને એ સંતાન વગરના રાખે ને એ ચાલે, પણ એસી સંતાન ન દે, પણ આવું બાળક ન આપે. બાળક ન આપે ને તો ચાલે, પણ આવું બાળક ન આપે એમ, વંશીધર જેવું. अलोपीदीन ने कहा, नहीं भाई साहब ऐसा न कहिए, कि भाई साहब आऊ न को. मुंशी जी ने चकित होकर कहा, ऐसी संतान को और क्या कहूँ, कि आवा छोकराने बीजું હું શું કહું તો. એટલે अलोपीदीन ने वात्सल्यपूर्ण स्वर में कहा, फूल तिलक और पुरुषों को कीर्ति उज्जवल करने वाले संसार में ऐसे कितने धर्मपरायण मनुष्य है जो धर्म पर अपना सब कुछ अर्पण कर सके. પંડિત અલોપીદીને કીધું કે આ જીવનની અંદર એવો કયો વ્યક્તિ છે જે ધર્મના લીધે પોતાનું જે પણ છે સર્વસ્વ એ અર્પણ કરી દે. એટલે એના વખાણ કરતા હતા વંશીધરના અલોપીદીન. अलोपीदीन ने वंशीधर से कहा, दारोगा जी यह खुशामद करने के लिए मुझे इतना कष्ट उठाने की जरूरत નથી, કે તમારા વખાણ કરવા માટે મારે આટલું બધી તકલીફ લેવાની જરૂરત નથી. उस रात को आपने अपने अधिकार बल से मुझे अपनी हिरासत में लिया था, કે એ વખતે એ રાતે તમે તમારી જે મતલબ अपने अधिकार તમારા અધિકારથી તમે મને ગિરફતાર કર્યો હતો. પરંતુ કિંતુ એટલે પરંતુ आज मैं स्वेच्छा से आपकी हिरासत में आया हूँ, પણ આજે તો હું મારી પોતાની ઈચ્છાથી હું તમારી ગિરફતારીમાં આવ્યો છું. આવું પંડિત અલોપીદીને વંશીધરને કીધું. मैंने हजारों रईस और अमीर देखे, हजारों उच्च पदाधिकारियों से काम पड़ा, किंतु मुझे परास्त किया तो आपने, કે મેં હજારો એવા અધિકારીઓ જોડે કામ કરી નાખ્યું છે, હજારો લોકો જોડે બધું કામ કઢાઈ દીધું છે, પણ મને હરાવનાર તો તમે એકલા જ છો. मैंने सबको अपना और अपने धन का गुलाम बनाकर छोड़ दिया. પંડિત અલોપીદીન વંશીધરને એવું કહે છે કે મેં બધા લોકોને મારા ધનના એટલે મારા પૈસાના ગુલામ બનાવી દીધા. મુझे આજ્ઞા દીજીએ કે આપસે કુછ વિનય કરું. હવે અલોપીદીન કહે છે વંશીધરને કે મને આજ્ઞા કરો તો હું તમને કંઈક વાત કરું. वंशीधर ने अलोपीदीन को आते देखा तो उठकर सत्कार किया. वंशीधरे एमने सत्कार કર્યું, प्रणाम કર્યું, किंतु स्वाभिमान सहित, मान सम्मान सहित. समझ गए कि यह महाशय मुझे लज्जित करने और जलाने आए हैं. વંશીધરને એવું લાગ્યું કે અલોપીદીન છે ને મને મતલબ ઘરે હેરાન કરવા ને શર્મિંદા કરવા માટે આવ્યો છે. क्षमा प्रार्थना की चेष्टा नहीं की, वरना उन्हें अपने पिता को यह ઠાकुर सुहाती की बात असह्य सी प्रतीत हुई. पंडित अलोपीदीन की बातें सुनी तो मन की मैल मिट गई. પણ પંડિત અલોપીદીને જે વાતો કરી ને એનાથી વંશીધરના મનમાં જે મેલ હતો એ બધો જતો રહ્યો. पंडित जी की ओर उड़ती हुई दृष्टि से देखा. पंडित जी ની આંખોથી એને જોયું તો સદભાવ ઝલક रहा था. એટલે સારા વિચારો અને સારી વાતો એ કહેતા હતા, બોલતા હતા. गर्व ने अब लज्जा के सामने सिर झुका दिया.
वंशीधर ए शर्मथी एनु माथुं झुकाई दीधुं। शर्माते हुए बोले, यह आपकी उदारता है जो ऐसा कहते हो। क्या तमारी उदारता है तो तमे मारा विषे आवी वातो करो छो। मुझसे जो कुछ अविनय हुई है उसे क्षमा कीजिए कि माराथी जे भूल थई मैं तमने गिरफ्तार करे एना माटे तमे मने माफ करो। मैं धर्म की बेड़ी में जकड़ा हुआ था। હું ધર્મમાં જકડાઈ ગયેલો હતો, ધર્મની બેડીમાં જકડાયેલો હતો એટલે મારે એ વસ્તુ કરવું પડ્યું। नहीं तो मैं आपका दास हूँ, नहीं तो हूँ तमारो सेवक छूं। जो आज्ञा होगी वह मेरे सिर माथे पर, तमे जे आज्ञा करशो ए मारा माथा ऊपर हूँ चढ़ावीश। अलोपीदीन ने विनीत भाव से कहा। अलोपीदी ने कह્યું, नदी के तट पर आपने मेरी प्रार्थना नहीं स्वीकार की थी। એટલે કે નદી ઉપર હું તમને પૈસા આપતો હતો પણ તમે મારા પૈસા લીધા નહીં, किंतु आज स्वीकार करनी पड़ेगी। એ વખતે તમે મારી યાચના સ્વીકારી નથી પણ આજે સ્વીકાર કરવો પડશે। વંશીધર બોલે, मैं किस योग्य हूँ કે હું કોના યોગ્ય છું, હું લાયક નથી। किंतु जो कुछ सेवा मुझसे हो सकती है उसमें त्रुटि न होगी। जो हूँ कोई वातना योग्य नहीं पण माराथी जे थशे हूँ 100% करीश। तमे बोलो शुं कहेवा मांगो छो, बोलो एम। अलोपीदीन ने एक स्टाम्प लगा हुआ पत्र निकाला और उसे वंशीधर के सामने रखकर बोले, इस पद को स्वीकार कीजिए और अपने हस्ताक्षर कर दीजिए। पंडित अलोपीदीने एवुं कीधुं, एक कागळ काढ्युं, एक स्टेम्प लाव्यो, स्टेम्प ने वंशीधर ने आपीने कीधुं के तमे छे ने आना उपर तमारी हस्ताक्षर एटले तमारी सही करी दो। मैं ब्राह्मण हूँ, जब तक यह सवाल पूरा न कीजिएगा द्वार से न हटूंगा। पंडित अलोपीदीने एवुं कीधुं કે હું બ્રાહ્મણ છું અને જ્યાં સુધી તમે આની ઉપર સહી નહીં કરો ને ત્યાં સુધી હું અહીંથી હટવાનો નથી એમ। चलो आगे। मुंशी वंशीधर ने उस कागज को पढ़ा। वंशीधरे कागज ने वांच्યું तो कृतज्ञता से आंखों में आंसू भराए, यानी आंखों में आंसू आ गया। पंडित अलोपीदीन ने उन्हें अपनी सारी जायदाद, यानी अलोपीदीन जे हतो जे जागीरदार पैसा वाळो व्यक्ति, એને પોતાની બધી જ મિલકત હતી એનો સ્થાયી મેનેજર, उसका स्थायी मैनेजर नियुक्त किया वंशीधर को। आ मोस्ट टाइम क्वेश्चन मारा वाला मारा कलेजा के पंडित अलोपीदीन ने वंशीधर को कौन से पद पर नियुक्त किया, तो स्थायी मैनेजर के पद पे। अहिया मारे कलर बदलवानो रही गयो छे पण आ मोस्ट आईएमपी एमसीक्यू पूछाय छे के पंडित अलोपीदीन ने वंशीधर को किस पद पर नियुक्त किया, तो जवाब आशे स्थायी मैनेजर। जो नमक का दारोगानु पद कोने मळ्युं तो वंशीधरने, पण ए पछी कोर्टना चुकादो आव्यो એટલે वंशीधरने ए पद उपरथी निकाળી દીધો। पण हवे पंडित अलोपीदीने वंशीधरने स्थायी मैनेजरना पद उपर नियुक्त करी लीधा। 6000 वार्षिक वेतन, जो वर्षનું 6000 वेतन आपसे, पैसा आपसे। अतिरिक्त रोजाना खर्च अलग અને રોજનો ખર્ચો અલગ। सवारी के लिए घोड़े, एमने एक जगह थी बीजी जगह जवुं होय तो एमने घोड़ा आपसे। रहने को बंगला, ओहो हो बोलो बंगलो आपसे રહેવા માટે वंशीधरने अलोपीदीन। नौकर चाकर मुक्त, नौकर चाकर एमने मफतમાં મળશે। कल्पित सर से बोले, पंडित जी मुझ में इतनी सामर्थ्य नहीं है। वंशीधरे એવું કીધું કે મારામાં આટલું બધું સાહસ નથી ને આટલી બધી શક્તિ નથી કે હું આ કામ કરી શકું એમ। કે આપકી इस उदारता की प्रशंसा कर सकूं, કે તમારી આ બધી ઉદારતાની હું પ્રશંસા કરી શકું એટલું મારામાં સામર્થ્ય નથી। किंतु मैं ऐसे उच्च पद के योग्य नहीं हूँ। वंशीधर એવું કહે છે કે આટલા ઊંચા પદનો હું યોગ્ય નથી, હું લાયક નથી। ત્યારે पंडित अलोपीदीन કહે છે, अलोपीदीन हंसकर बोले, मुझे इस समय एक अयोग्य मनुष्य की ही जरूरत है। जो वंशीधरे એવું કીધું કે હું યોગ્ય નથી એટલે पंडित अलोपीदीन हस्या અને એવું કીધું કે મારે હાલ યોગ્ય વ્યક્તિની જરૂર નથી, મારે અયોગ્ય જે લાયક ના હોય ને એવો જ વ્યક્તિ મારે જોવે છે। અને આ પૂછાય છે એમસીક્યુ માં કે અલોપીદીન હસકર બોલે આટલાથી પછી આ વાક્ય આખું પૂરું કરવાનું હોય છે। एमसीक्यू में ऑप्शन आपेला होय छे। अलोपीदीन हंसकर बोले, मुझे इस समय एक अयोग्य मनुष्य की ही जरूरत है। चलो, वंशीधर ने गंभीर भाव से कहा, यो मैं आपका दास हूँ, हूँ तमारो दास हूँ। आप जैसे कीर्तिवान सज्जन पुरुष की सेवा करना मेरे लिए सौभाग्य की बात है। कि तमारा जेवा सज्जन व्यक्तिनी सेवा करवी ए तो मारुं सौभाग्य छे। किंतु मुझ में न विद्या है, न बुद्धि है,
न वह अनुभव जो इन त्रुटियों की पूर्ति कर देता है કે મારી અંદર કોઈ અનુભવ નથી, કોઈ બુદ્ધિ નથી, તો કે હું આ બધું કામ સંભાળી શકું. ऐसे महान कार्य के लिए एक बड़े मर्मज्ञ अनुभवी मनुष्य की जरूरत है કે આ તમે મને જે સ્થાયી મેનેજર બનાવવા માંગો છો એ કામ તો કોઈ મોટો વ્યક્તિ હોય જે બહુ જ્ઞાની હોય એને આ કામ કરવું જોઈએ એમ. अलोपीदीन ने कलमदान से कलम निकाली और उसे वंशीधर के हाथ में देकर बोले, न मुझे विद्वता की चाह है, न अनुभव की, न मर्मज्ञता की, न कार्य कुशलता की કે મારે કોઈ વિદ્વાન વ્યક્તિ નથી જોતો ભાઈ, મારે કોઈ અનુભવની જરૂર નથી, મારે કોઈ મર્મજ્ઞતા જોતી નથી, કોઈ કુશળતા નથી જોતી, મારે તો તું જોવે છે. इन गुणों के महत्व का परिचय खूब पा चुका हूँ. આ બધા ગુણવાળા વ્યક્તિઓ તો મારી જોડે આઈને જતા રહે એવું કહેવા માંગે છે. अब सौभाग्य और अवसर ने मुझे वह मोती दे दिया है કે હવે સૌભાગ્ય, મારું સૌભાગ્ય એવું છે, મારો અવસર અને એને મને એવો મોકો આપી દીધો છે, એવો મોતી આપી દીધો છે. એટલે વંશીધરને મોતી કહે છે કે તમે તો મોતી જેવા છો. जिसके सामने योग्यता और विद्वता की चमक फीकी पड़ जाती है. મને તમે એવા ઈમાનદાર વ્યક્તિ મળી ગયા છો કે મારે કોઈ વિદ્વાન વ્યક્તિની જરૂર નથી. यह कलम लीजिए, अधिक सोच विचार मत कीजिए, दस्तखत कर दीजिए. આ લો પેન પકડો, વધારે વિચારશો નહીં અને તમે સહી કરી દો. परमात्मा से यही प्रार्थना है कि आपको सदैव वही नदी के किनारे वाला बेमुरावत उद्दंड कठोर परंतु धर्मनिष्ठ दारोगा बनाए रखे. એટલે પંડિત અલોપીદીન એવું કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે એ નદી ઉપર એ દિવસે જે મારી જોડે કઠોર વ્યક્તિ થઈને ઉભા હતા અને તમે જે ધર્મનિષ્ઠ એટલે કે તમે જે ધર્મને પકડી રાખ્યો હતો અને તમારી નિષ્ઠાને, તમારી ઈમાનદારીને જે તમે પકડી રાખી હતી, તમે હંમેશા આવા જ રહો એમ. वंशीधर की आंखें डबडबाई. वंशीधर की आंखों भराई गई. हृदय के संकुचित पात्र में इतना एहसास न समा सका. आओ एहसास एना हृदय में समाई सकतो नहीं. कई बार फिर पंडित जी की ओर भक्ति और श्रद्धा की दृष्टि से देखा और कांपते हुए हाथ से मैनेजरी के कागज पर हस्ताक्षर कर दिए. પછી મેનેજરનું જે કાગળ હતું એના ઉપર એને સહી કરી દીધી પંડિત અલોપીદીને. તો જો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આખો પાઠ વાંચીને જો હું ટૂંકમાં પતાવી શકતી હતી, પણ આખો પાઠ વાંચીને એટલા માટે સંભળાવ્યું છે કે લીટી લીટીથી જે પ્રશ્ન પૂછાય છે એની ઉપર આપણે ભાર મૂકી શકીએ, તૈયાર કરી શકીએ, એટલા માટે આખું ચેપ્ટર મસ્ત સમજાવ્યું છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય સોલ્વ કરીશું પાર્ટ 3 માં. એટલે તમે આ વિડીયો પૂરો કરી નેક્સ્ટ વિડીયોમાં આવી જજો. ઓકે.